एकदम ठंडी. હેલો એવરીવન, વેલકમ બેક ટુ આવર ચેનલ. હેલો એવરીવન, બધાને જય માતાજી. ફર્સ્ટ ઓફ ઓલ જય શ્રી કૃષ્ણ. બધા કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હોવ. તો આજે અમે જઈ રહ્યા છીએ કિચનર, જે મારી જૂની જગ્યા હતી જ્યાં હું રહેતો હતો. અને પાયલે નથી જોયું કિચનર, તો એ બને પાયલને બી જોવા મળે છે. થોડું કામ બી છે તો એ કામ બી પતી જાય, એમને એક ફ્રેન્ડને બી મળવાનું છે તો એ બી થઈ જાય ને હું બી કિચનર જોઈ લઉં કે કેવું છે. તો કિચનર અહીંથી ઓલમોસ્ટ 100 કિલોમીટર થાય છે અમે રહીએ ત્યાંથી, અને 1 કલાકનો ડ્યુરેશન છે અહીંથી જવા માટે. તો ચલો અમે જઈએ હવે કિચનર. મળીએ આપણે કિચનર. સી યુ, બાય. સો અમે લોકો ઇન્ટરનલ રોડથી જઈએ છીએ કિચનરના, બીકોઝ મારે જોવું હતું. સો અમે લોકો હાઈવે ઉપરથી નથી જતા ને અહીંયા બહુ જ મસ્ત એકદમ બ્યુટીફુલ લાગે છે, અને સ્નો બી અહીંયા વધારે પડ્યો છે નહીં? યસ, સ્નો યુઝ્યુઅલી મેઇન સિટીઝ કરતાં થોડું તમે બહારની બાજુ નીકળો એટલે સ્નો વધારે હોય છે. યસ, અને રોડ્સ ને એવું બી બહુ ફાઇન લાગે છે. અને આજે વેધર બી સારું છે, તડકો નીકળે છે આજે, એટલે સારું છે વેધર આજે. સારું છે. સો અહીંયા આવી રીતે બહુ સરસ સરસ ઘર છે, પણ આમ થોડા દૂર છે. મતલબ એક ઘર છે, પછી આવી રીતે કંઈ જ નથી, પછી થોડી વાર પછી અહીંયા આગળ આવી રીતે સેકન્ડ ઘર આવે છે. એવી રીતે થોડા દૂર દૂર ઘર છે. ગલ્ફ એરિયામાં આવ્યા છે અમે. તો એમનું કહેવું એમ છે કે હું તને અહીંયા આગળ ઘર લઈ દઉં. અહીંયા ઘર લઈને શું કરવાનું? બસ કઈ નહીં, તમને જેલમાં અંદર પૂરીને રાખી શકાય એટલે. એટલું દૂર દૂર ઘર છે ને એટલો બધો સ્નો છે. અહીંયા આગળ કોઈ બૂમો પાડીએ ને તો કોઈ આવે બી નહીં. અહીંયા પાયલને સવારે લીંબુ લેવા જવું હોય ને તો બી 25 કિલોમીટર દૂર લીંબુ લેવા. ના તો કોઈ ગ્રોસરી સ્ટોર છે. અહીંયા મારે એક વસ્તુ લેવા જવી હોય ને તો બી કેટલું જવું પડે? 25 કિલોમીટર જવું પડે. પછી પાયલ એવું નહીં કહી શકે કે તમે દૂધ લઈને આવજો ને ઘરે. દૂધ લેવા માટે બી સવારે અડધો કલાક દૂર જવું પડે. અહીંયા નથી જોઈતું મને ઘર. જોવો તમે જો કેટલા છૂટા છવાયેલા ઘર છે. અહીંયા આગળ ક્યાં ઘર લેવાનું? આપણું બ્રેમ્પટન જ મસ્ત છે. બ્રેમ્પટન બેસ્ટ છે. ભલે લોકો તો બી ગોરા લોકો કંટાળી ગયા છે. ગોરા લોકોને ગમતું નથી બ્રેમ્પટન, પણ બ્રેમ્પટન રહેવા માટે સૌથી બેસ્ટ છે. ઇન્ડિયન લોકો છે, મંદિર છે, આટલું બધું ખાવાની વસ્તુઓ મળી જાય છે, અને આપણને એટલું બધું બી ના લાગે. અહીંયા આગળ તો તમને લિટરલી ખબર પડે કે તમે ઠંડીમાં બી રાત્રે ચાલવા નીકળો તો બી તમને કોઈ ને કોઈ દેખાઈ જાય. અહીંયા એવું નથી હોતું. અહીંયા બધા ઘરમાં જ પુરાઈને બધા બેઠા રહે છે. અહીંયા રહેવું બહુ ડિફિકલ્ટ છે. આપણું બ્રેમ્પટન સારું છે. અહીંયા ભલે બંગલો મળે ને તો બી નથી લેવા આપણે. સો અમે અહીંયા આગળ લેક જોવા માટે આવ્યા હતા, પણ આખું લેક ફ્રીઝ થઈ ગયો છે, અને અહીંયા આગળ બી બધું સ્ટોપ થઈ ગયું છે. લેટ્સ સી ઇફ અમે જઈ શકીએ છીએ કે નહીં. આગળનું જે પાર્કિંગ છે એ તો બંધ છે. હવે અહીંયા આગળ જોઈએ કે કંઈ છે કે નહીં. સો અમે બહુ જ રિસ્ક લઈને આવ્યા છીએ હવે અહીંયા આગળ. રસ્તા બી એવા છે કે ખબર ના પડે અહીંયાથી. હા, અહીંયા આગળ એવી રીતના રસ્તા છે કે લેક ક્યારે આવી જશે ખબર. આ નેક્સ્ટ જ લેક છે, અને આખો ફ્રીઝ થઈ ગયો છે. આ દેખાય છે એ બધું લેક જ છે. બસ અહીંયા પાર્ક કરી દઈએ. અને અહીંયા એટલો બધો સ્નો છે લિટરલી કે આમ તમે કંઈ જ નથી ખબર પડતી. ચલો જોઈએ લેક તો પછી હવે. સો કેવું લાગ્યો તમને લેક? બહુ ઠંડી છે ભાઈ. અને અહીંયા આવું બી બહુ રિસ્કી છે, બીકોઝ હમણાં જ કહેતી હતી કે એનિવર્સરી પર બહાર જઈએ. જો એને લાઈવ એક્ઝામ્પલ આપી દીધું. મારે ક્યાંય નથી જવું, બીકોઝ હું નથી સહન કરી શકતી આ ઠંડી. બહુ જ ઠંડી છે. ખબર નહીં અહીંયા લોકો ટેન્ટ બાંધીને આવી રીતે કેમ ના રહી શકતા હશે. આ લોકો એક્ટિવિટી કરવા આવ્યા છે એકચ્યુઅલીમાં. આ લોકોને, જે લોકો અહીંયા આવી રીતના આવે ને, આખું બધું કમ્પ્લીટ કરીને આવે. આ પાછળનું તો એકદમ, હું અહીંયા આવેલો છું પહેલા, મને ખબર છે. હું દેખાડું આગળથી. આખો લેક જ છે. તમને જેટલું દેખાય છે એ બધું આખો લેક છે. અહીંયા આગળ નીચે બી લેક છે, અને લિટરલી તમે જુઓ કેટલું બધા પગ બી અંદર ફસાઈ ગયા છે, અને આખો લેક જ છે. લેકનો એરિયા છે, પણ અત્યારે આખો ફ્રીઝ થઈ ગયો છે. આખો ફ્રીઝ થઈ ગયો છે અહીંયા આગળ. 10 મિનિટ થઈ નથી, પણ ચલો પાયલ કે હવે પાછા જવું પડશે. તો જવું તો પડશે ચલો, કારણ કે અહીંયા ઠંડી એકચ્યુઅલીમાં બહુ છે. એટલે પાયલનો એક્સપિરિયન્સ બી થઈ ગયો. ચલો કે હવે વિન્ટર. હાથ તો પકડો, પડી જવાશે. અને પાયલને હવે એક્સપિરિયન્સ થઈ ગયો છે હવે કે આપણે વિન્ટરમાં આગળ ક્યાંય જવાય કે નહીં. બહાર ઘરમાં જ બેઠા રહેવું વધારે આગળ પડે. શું કેવું પાયલ?
મારે ક્યાંય નથી જવું. પાયલ તો જો એકદમ ઇગ્લુમાં રહેતી હોય એવી રીતના આખું પેટી પેક થઈને બહાર નીકળી. હું જ્યારે લાસ્ટ ટાઈમ અહીંયા આવ્યો તો આ સમરમાં આવ્યો હતો અને એકદમ બહુ જ બ્યુટીફુલ રીતે અહીંયા છે ને બધા જ લોકો એક્ટિવિટી કરતા હતા, ઘણા લોકો કેમ્પિંગ કરવા આવ્યા હતા. અને અત્યારની હાલત જુઓ તમે, ખાલી 3 મહિનાની અંદર જ અહીંયા પાછું એવું સમર આવી જશે અને લોકો અહીંયા પાછા એન્જોય કરશે. અને હું ટાઈમ મળશે તો સમરમાં પાછો આવીશ અહીંયા બતાવવા માટે. અત્યારે નહીં. યા એક તો આટલું રિસ્ક લઈને છે કે અહીંયા સુધી આવ્યા. એક તો અહીંયા દૂર બી એટલું હતું પણ તો બી કાર ચલાવીને માંડ આવ્યા. અમને ખબર નથી કે અહીંયા આગળ લેક આવી જાય છે કે શું છે, કારણ કે રસ્તો બરાબર પ્રોપર યા બીકોઝ તમે અહીંયા આગળ સુધી ગાડી આવવા દેજો પણ તમને ખબર જ ના પડે ક્યારે લેક આવી જશે. ને અહીંયા કોઈ છે બી નહીં, કોઈ જ રસ્તો સાફ કરવા માટે કે કોઈ જ અહીંયા સિક્યોરિટી કે કોઈ જ હોય નહીં. એટલે કમ એટ યોર ઓન રિસ્ક અહીંયા એવું છે અત્યારે. અને જસ્ટ 10 જ મિનિટ થઈ જાય અહીંયા, હવે નથી સહન થતું. ચલો 10 મિનિટમાં જ પૂરું થઈ ગયું ને ભાઈ. અને ઉપર ચડવું આમ એકદમ પહાડ ચડતા હોય ને સ્નોમાં ચાલવું એટલું જ ડિફિકલ્ટ છે. પાયલને એક્સપિરિયન્સ થઈ ગયો છે ફ્રેશલી, એટલે હવે ક્યારે એવું નહીં કે ચલો બહાર લઈ જાઓ, બહાર નથી જતા આપણે. મારે નથી જવું હવે ક્યાંય જ, એનિવર્સરીમાં બી નથી જવું ના, મારે હવે વિન્ટરમાં ક્યાંય બહાર નીકળવું છે બીકોઝ બહુ ડિફિકલ્ટ છે. માંડ ગાડી દૂર દેખાય છે. ચલો જઈએ. સો આ બધી કાર જાય તો છે ક્યાંક નીચે, ક્યાં જતી હશે આ બધી કાર? બહુ જ પવન છે, લિટરલી બહુ પવન છે. ખબર નહીં આ બધા ક્યાં જતા હશે. એકદમ ઠંડી. ઓહ ચલો હવે જઈએ બસ ઘરે. મારું નાક વાક બધું લાલ થઈ ગયું છે. તો અમારે મેઇન વસ્તુ એ થઈ કે અમે અહીંયા કોઈ બી ગિયર વગર, ના તો ગ્લવ્સ લઈને આવ્યા હતા, ના તો સ્નો શૂઝ પહેરીને આવ્યા હતા. અને બસ અખતરો કરવા માટે અમે નીચે ગયા હતા, પણ હવે એટલું ઠંડી ચડી ગઈ કે હવે હીટર એકદમ ફટાફટ ફૂલ ફાસ્ટ કરી નાખ્યું. અમે લોકો જવાના હતા કિચનર, અને કિચનર જ જતા હતા. એમાં અમે લોકો અખતરો કરવા માટે મેં કીધું ચલો હવે જઈએ. અમે લોકો અહીંયા આવ્યા હતા ગલ્ફનું ગ્લેન કન્ઝર્વેશન પાર્ક કહેવાય છે આને, તો ત્યાં આવ્યા હતા. જે આ ખરેખર સમરમાં તમે આવો તો બહુ જ સરસ છે આ જગ્યા. તમને હું દેખાડું કઈ રીતનું છે આગળ. ટાયર્સ ને એવું જોઈને આપણે ફોલો કરી શકીએ છીએ કે કોણ ક્યાં ગયું છે. કોઈ રૂટ્સ એવા હોય છે જેમ કે આ આગળ જતો રોડમાં પ્રોબ્લેમ થઈ હશે કે કોઈ એક્સિડન્ટ થયો એટલે રોડ બંધ કરી રાખે, કારણ કે ત્યાં થોડો બી સાફ નહીં થયો હોય સ્નો. બાકી તમે જુઓ અહીંયા તો સ્નો સાફ થયો જ નથી, બટ બીકોઝ અહીંયા વ્હીકલ્સ આવતા રહેતા હોય એના લીધે થોડું ઘણું સાઈડમાં દેખાય છે. બાકી સ્નો અહીંયા બી સાફ નથી. જો સામેથી કાર આવે છે થોડું ધીરે. શું કેવું હવે તારે જવું છે ક્યાંય? હવે મારે ક્યાંય જ નથી જવું, એટલી બધી ઠંડી ચડી ગઈ છે. બીકોઝ અહીંયા આવી રીતે ક્યાંય તમારે જવું હોય ને એના માટે તમારે સ્નો શૂઝ હોવા બહુ જરૂરી છે, સારા ગ્લવ્સ હોવા, પછી અંદર થર્મલ પહેરવું પડે અને 2-3 લેયર કરીને જ નીકળી શકો. અને એક વખત ઠંડી ચડી જાય તો પછી નજીકમાં તો અહીંયા કઈ પાછું અવેલેબલ ના હોય એટલે દૂર જવું પડે. અને હાથને બી બહુ સાચવવા પડે છે. અમારે ખાલી 10 મિનિટ અત્યારે થઈ હતી, 10 મિનિટમાં તો એવું થઈ ગયું. ખબર નહીં અહીંયા જે લોકો ટેન્ટ બાંધીને મતલબ રહે છે કઈ રીતે એક્ટિવિટીઝ ને કઈ રીતે રહેતા હશે. બીકોઝ એ લોકો છે ને અહીંયા લોકલ જ હોય છે યુઝ્યુઅલી, તો એ અહીંયા હેબિટ વાળા હોય છે કે એ લોકોને તો પાછું ગમે અહીંયા સ્નો અને એ બધી વસ્તુ હોય તો, કારણ કે એમાં એક્ટિવિટી કરી શકીએ એટલે. બાકી આપણે તો 10 મિનિટ થી વધારે ના રહી શકાય અહીંયા આગળ. બહુ 10 મિનિટ તો લાગે કે ગોડ. ઓપન એરિયા હતો એટલે ઠંડો પવન બી વધારે આવે, જે વિન્ડ ચિલ ની મેં વાત કરેલી પહેલા બી વિડિયોઝમાં, એના લીધે તમને ઠંડી બહુ વધારે લાગે. અને પાછું કેવું હોય કે આટલું બધું શું કહે સ્નો ને એવી રીતે હોય તો તમે લાઈક ફ્રીઝ તો થઈ ગયું છે લેક, બટ સ્ટીલ ઇટ ઇઝ રિસ્કી. કોઈ પાર્ટ એવું હોય છે કે કોઈ પાર્ટીમાં ફ્રીઝ ના બી થયું હોય તો. અને આ લોકો જે ગોરા લોકો હોય છે તો એ લોકોને બીકોઝ ખબર હોય છે કે કઈ રીતે અહીંયા શું કહેવાય કે જોવું કે આ પાર્ટ છે ફ્રીઝ થયેલો છે કે નથી. બીકોઝ એ લોકો અહીંયા નાનપણથી રહ્યા છે, એ લોકો હેબિચ્યુએટ છે આ બધી વસ્તુથી. એક્ટિવિટીઝ આવી બધી કરતા રહેતા હોય છે, સ્નો ટ્યુબિંગ કરતા હોય છે, સ્કીઇંગ કરતા હોય છે અને એ બધું, એટલે એમના માટે
એટલું બધું પ્રોબ્લેમ નથી કરતી, પણ આપણા નવા જે આપણા immigrants માટે કહેવાય છે, બહુ પ્રોબ્લેમ છે બહુ. અને મારું તો ફર્સ્ટ વિન્ટર છે એટલે Yeah. મને તો બહુ ઠંડી લાગે છે અહીંયા. યા મને બી ઠંડી તો લાગે છે, બીકોઝ તમે ગમે એટલા વર્ષ અહીંયા રહી લો, પણ જે કહેવાય ને કે આપણે જન્મ જ્યાં થયો હોય આપણું બોડી એ હિસાબે જ બનેલું હોય. હવે થોડી જો અમે લોકો જે પાછળ ગયા હતા એ જ જગ્યા છે સેમ. બહુ મોટી જગ્યા છે એકચ્યુઅલી માં. યસ આ પણ લેક બહુ અત્યારે- સારો છે. આપણે સમરમાં પાછા આવશું. અને અત્યારે એકચ્યુઅલી માં છે ને અહીંયા લોકો ના બરાબર જ હતા, બાકી સમરમાં આવે ને તો પાર્કિંગ ની બી જગ્યા નથી હોતી અહીંયા, એટલી બધી ભીડ હોય છે. આઈ થિંક સો અત્યારે તો બહુ કઈ ખાસ હતા નહીં. સી આ એનો ફર્સ્ટ ગેટ છે જે બંધ કરી દીધેલો છે. કેમ એ બંધ છે પણ? એટલે અત્યારે બીકોઝ અહીંયા કઈ બી વસ્તુ ઇન્સિડન્ટ થાય તો તમને કોઈ હેલ્પ કરવા માટે કોઈ આવી ના શકે, રાઈટ? એટલા માટે અમે લોકો પૂછવા માટે ગયા હતા કે વી કેન ગો ઓવર ધેર કે નહીં, પણ કોઈ ત્યાં હતું કોઈ જ હતું જ નહીં નહીં. સિક્યોરિટી વાળું કે બીકોઝ અહીંયા યુઝ્યુઅલી આટલા બધા આવતા નથી હોતા લોકો વિન્ટરમાં. એપ્રિલ મહિનો આવશે પછી ધીરે ધીરે ચાલુ થઈ જશે લોકો. હું એમને કહું છું કોઈ સારી જગ્યા ગોતો મને લઈ જવા માટે જે બંધ હોય. બંધ જગ્યા તો એવું છે કે કેનેડામાં એટલી બધી છે નહીં, તમે બહુમાં બહુ તો શું કરો, એરબીએનબી માં જઈ શકો, કાં તો હોટલ કે મોટેલમાં રહી શકો. એટલે એ તો એવું ઘરમાં રહેતા હોય એવી જ વસ્તુ થઈ જાય, રાઈટ? શાહજહાને તાજમહેલ બનાવ્યો તો તમે બી મારા માટે એનિવર્સરી છે તો કંઈક બનાવો જે હું રહી શકું. તારા માટે હું જમવાનું બનાવી આપીશ, પાયલ, એવું હશે તે દિવસે. બસ જમવાનું નહીં, એવું કઈ સારો અંદરનો બંધ એરિયા બનાવો જેમાં આપ જઈ શકાય આવી રીતે. સારું, કઈ વાંધો નહીં, બસ ખાલી થોડા વર્ષો આપી દે મને તારા માટે એવું બનાવી. બસ તો સિરિયસલી પણ અહીંયા એવું કંઈક બનાવવા જેવું છે જે આમ બહુ મસ્ત બી હોય, જે ફરવા જેવું બી હોય અને આમ બંધમાં હોય. કેમ કે હવે બધા લોકો ઠંડી સહન ના કરી શકતા હોય તો એમને જવા માટે બી કંઈક ઓપ્શન હોવો જોઈએ. યા એટલે તારા જેવા લોકો માટે થોડુંક વિચારીને કંઈક બનાવવું પડશે. કંઈક તો બનાવવું તો જોઈએ. યા એટલે ચાલો હું જ કરીશ, એવું હશે તો તમે ચાલુ કરો એટલે પછી બીજા બધા બનાવવાનું સ્ટાર્ટ કરશે. એને ખેતર છે કેનેડાનું, આખું કેનેડાનું ખેતર જ છે જેમાં આટલો બધો સ્નો છે. અહીંયા શું ઉગતું હશે હવે આટલા સ્નોમાં? ખાલી સમરમાં જ ઉગે અહીંયા, બાકી અહીંયા બસ આવી રીતના સ્નો જ હોય, બાકી આખું ખેતર કઈ કામનું ના આવે. આ જો બે બાજુ ખેતર જ છે. રસ્તા વચ્ચેથી જઈએ અમે વચ્ચેથી જઈએ છીએ ને બે સાઈડ આવી રીતે ખેતર છે, પણ અહીંયા કઈ જ નથી ઉગતું, ખાલી સમરમાં જ ઉગે. ત્યારે તો ખાલી સ્નો હોય. અને અમારે હવે આ લેક જોવાના ચક્કરમાં અમારું કિચનર બહુ દૂર થઈ ગયું, હજી 1 કલાક થશે. સો ચલો જોઈએ. લઈ જાવ તો બી પ્રોબ્લેમ, કઈ ના લઈ જાવ તો બી પ્રોબ્લેમ, કરવાનું શું ખબર નથી. અરે પ્રોબ્લેમ નહીં, પણ હવે દૂર થઈ ગયો એટલે હવે આપણે પછી પાછું આવતા વાર લાગે ને પાછું સ્નો બહુ પડ્યો તો પાછી વધારે વાર. સાચી વાત છે, પછી ઘરે જઈને તારે જમવાનું બી બનાવવું પડશે ને. આજે તો સન્ડે છે તો સન્ડે તો બહાર ના હોય, સન્ડે ઇઝ અ હોલિડે. સન્ડે ઇઝ અ હોલિડે. હા નો પ્રોબ્લેમ. ચલો આપણે ગુજરાતી છીએ એટલે આપણે ક્યાંય બી જઈએ સાથે નાસ્તો ને એવું લઈને જ જવાનું, નહીં? હા, પાયલ આમે તે સવારથી થોડી ભૂખ લાગી હતી તો પાયલે શું બનાવ્યું હતું આજે? આજે બટેકા પૌવા બન્યા હતા અને સાથે સાથે છે અમારે થોડું ચીકી વિકી બી લાયા છીએ, રસ્તામાં ખાવા તો જોઈએ. અને અહીંયા તો એવું છે ઇન્ડિયામાં તો ચલો આપણે થોડી થોડી જગ્યાએ દુકાન ને એવું બી આવી જાય કે આપણે પેકેટ્સ કે એવું બી લઈ શકીએ. અહીંયા તો લેવા બી ક્યાં જવાનું? ત્યાં લેવા માટે બીજા 50 કિલોમીટર દૂર જવાનું, ત્યાં સુધી તો માણસ એમને ભૂખેની જતી રહ્યો. અહીંયા આગળ લેવા માટે બીજું દૂર જવાનું, એના કરતા ભાઈ ઘરેથી જ લઈને ના નીકળીએ. સાચી વાત, પૈસા બી બચે, 2 પૈસા. 2 પૈસા બચે તો ખરો, પેટ્રોલ બી બચે. સો અમે આવી ગયા છીએ કિચનર. કેટલું શાંત છે, લાઈક કેટલું શાંત. હે યાર, કિચનર આમ બી શાંત સિટી છે યાર એકદમ. આટલા મોટા સિટી થી આપણે આવીએ બ્રેમ્પટન થી કે પછી જીટીએ માંથી, એટલે અહીંયા તો શાંતિ જ મળવાની છે. તમને અહીંયા ગાડીઓ બી નહીં દેખાય. અહીંયા ગાડીઓ જ નથી દેખાતી, આમ કોઈ ગાડી નથી. બ્રેમ્પટન માં તો આપણે નકરી એટલી ભીડ હોય છે. હા, અને લાઈક ઘર બી આમ મસ્ત નાના અને આમ એવી રીતે છે અને સારું છે. અહીંયા શિફ્ટ થઈ જવું છે પાયલ આપણે? ના ના, મને ના ગમે અહીંયા. કેમ? ના ના, આપણે મારે અહીંયા જ ઘર લેવું છે. આપણે ભલે અહીંયા આગળ ગાડીઓ બહુ ચાલતી હોય, બહુ ભીડ હોય, પણ આપણને ત્યાં જ ગમે. એવું છે તો વાંધો નહીં. અગર આ તો મેં કીધું તને આટલું બધું ગમવા લાગ્યું હોય તો આપણે અહીંયા ઘર લઈ લઈએ. ના ના, બહુ વધારે પડતું જ શાંત છે કિચનર. સાચી વાત છે.
સો અહીંયા આગળ એમનું જૂનું ઘર આવી ગયું છે. કયું વાળું? આ કોર્નર પર સેકન્ડ ફ્લોર છે. કોર્નર વાળું હતું એ કિચનરમાં હું જ્યારે રહેતો હતો ત્યારે હું ત્યાં રહેતો હતો. આપણે વાત થઈ હતી ત્યારે તમે અહીંયા આગળ જ હતા ને? યસ, ઇન્ડિયાથી હું જ્યારે આવ્યો હતો ને ફર્સ્ટ ટાઈમ અને આપણે વાત કરતા હતા ત્યારે ફિક્સ હતું ત્યારે હું અહીંયા જ રહેતો. સો એમની જોબ બી અહીંયા આગળ હતી. સો જોબ બી આવી ગઈ છે. યસ, આ કિચનરમાં જ્યારે રહેતો હતો ત્યારે અહીંયા જ જોબ કરતો હતો હું. યસ. આ સામે દેખાય છે બહુ જ મોટી છે ફેક્ટરી એકચ્યુઅલીમાં. 2-2.5 વર્ષ કામ કર્યું મને, એટલે મારી યાદો બધી આવી ગઈ. મેમરીઝ. હું બી જોવા જાઉં છું કે ચલો શું છે. અંદર તો નહીં જવાય કારણ કે Yeah. અત્યારે અંદર માટે ટેપ ને બધું પેલું ફોબ ને બધી સિસ્ટમ હોય છે, પણ હવે સો અમે આવી ગયા છીએ આ કિચનરના ડાઉનટાઉનમાં જ્યાં ગૂગલની ઓફિસ છે. શું છે બાકી આ ડાઉનટાઉનમાં? આ ડાઉનટાઉનમાં બીજું ડેલોઇટની ઓફિસ છે, ગૂગલની છે, પછી PwCની ઓફિસ છે. એટલે અહીંયા થોડું અહીંયા પેલું કહેવાય છે કિચનર ને કે શું કહેવાય લાઈક વર્ક. આઈટી માટેનું એરિયા વધારે છે બીકોઝ અહીંયા આઈટી રિલેટેડ આ બધી કંપનીઝ ડેવલપ ઓલરેડી થઈ ચૂકેલી છે. સો અમે આવી ગયા છીએ ઘરે અને ઓવરઓલ એક્સપિરિયન્સ કિચનરનો બહુ જ સારો રહ્યો અને મજા બી આવી. અમે લોકો કામથી ગયા હતા તો એ બી પતી ગયું. એમના ફ્રેન્ડને બી મળી લીધું અને બહાર પછી ડિનર ને એવું કર્યું અને હવે આવી ગયા છીએ ઘરે અને હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ટિલ ધેન બાય, સી યુ.